હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 અંતર્ગતનું સેકન્ડ મોડલ પેપર આપણે લઈને આવી ગયા છે. શું તમે જાણો છો કેવા પ્રશ્નો આવશે? મોસ્ટ એમપી એમસીક્યુ પ્લસ થિયરી છે તમારી સમક્ષનું છે. આ સેકન્ડ મોડલ પેપર છે. જો તમે ફર્સ્ટ મોડલ પેપર નથી જોયું તો યુટ્યુબ ઉપર છે આપણું ફર્સ્ટ મોડલ પેપર આપેલું છે, ખાસ ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધીની ટોટલ ફ્રીમાં તૈયારી છે એ આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ થકી કરાવીશું. એના માટે તમારે ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરવાની છે. પ્લસ તમારે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જવાનું છે. બધાએ ઘણા બધા વિદ્યાર્થીઓ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ ગયા છે. લેક્ચરની લિંક, પીડીએફ, ટોટલ મટીરિયલ તમને ત્યાં આપવામાં આવશે. શું તમે મોડલ પેપર 1 નથી જોયું તો ખાસ યુટ્યુબ ઉપર ચેકઆઉટ કરી લેજો. એક મોડલ પેપર 1 પણ મૂકી દીધું છે, ડન, જે તમને કંડક્ટર ભરતી અંતર્ગત ખૂબ જ ઉપયોગી નીવડશે. જ્યાં સુધી તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી આવા મોડલ પેપર ચાલુ રહેશે, પરંતુ જો તમે આને મેક્સિમમ શેર કરશો તો જ. ક્લિયર છે? સૌથી વધુ લોકો જોડાય. આના આપણે ટોટલ 100 માર્કના છે એ 10 મોડેલ પેપર તૈયાર કરી રહ્યા છે, જે તમને 2 થી 3 દિવસમાં એપ્લિકેશન ઉપર મળી જશે. એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, રજિસ્ટ્રેશન કરવાનું છે ને લોગિન કરવાનું છે. આ મારો મોબાઈલ નંબર છે, ત્યાં તમે માહિતી મેળવી શકો છો કોલ અથવા મેસેજ કરીને. ટોટલ ક્લિયર? ચાલો તો વધારે માહિતી ન આપતા આપણે આગળ વધીએ. ચાલો, સ્ક્રીન પર તમને દેખાય છે આ એક ઈમેલ આઈડી છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઈમેલ આઈડી છે. પરીક્ષામાં તમને આમાંથી 1 માર્ક બેઠો પૂછાય છે. આ MNG શું છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, આને યુઝર નેમ કહેવામાં આવે. જે @ આગળનો જે ભાગ છે એ યુઝર નેમ કહેવાય. આ તો બધાને ખબર છે. આ @ ની નિશાની છે. શું છે? @ ની નિશાની છે. હવે તમને પરીક્ષામાં એમ પૂછે ઈમેલ આઈડીમાં @ પછી શું આવે? તો હોસ્ટ નેમ આવે. ખાસ એટલે યાદ રાખજો, જેને સર્વિસ પ્રોવાઈડર નેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પરીક્ષામાં એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ઈમેલ આઈડીમાં @ ની આગળના ભાગને શું કહેવામાં આવે છે? તો કે યુઝર નેમ. ઈમેલ આઈડીમાં @ ની પછીના ભાગમાં શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હોસ્ટ નેમ. અને પછી તમને એવી રીતે પૂછી શકે કે હોસ્ટ નેમ પછી શું આવશે? તો ખાસ યાદ રાખજો, હોસ્ટ નેમ પછી આવશે .com, જેને આપણે ડોમેન નેમ તરીકે ઓળખીએ છીએ. આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એક તમારે યાદ રાખવાનું છે યુઝર નેમ, બીજું તમારે યાદ રાખવાનું છે હોસ્ટ નેમ, અને ત્રીજું તમારે યાદ રાખવાનું છે ડોમેન નેમ. ક્લિયર છે? સમજાય છે બધાને? નેક્સ્ટ આગળ વધીએ. હવે કેટલાક આપણે અગત્યના ડોમેન નેમ જોઈએ, જે તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. .info છે એ ઇન્ફોર્મેશન માટેની માહિતી છે. .mil છે મિલિટરી માટેનું ડોમેન નેમ છે. INT છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટેનું આવશે અહીંયા, બરોબર છે, એ ડોમેન નેમ છે. .aero છે એ વિમાની સેવાઓ આપતી સંસ્થાઓ માટેનું ડોમેન નેમ છે. ખાસ યાદ રાખજો. અને .coup છે એ સહકારી સંસ્થાઓ માટેનું ડોમેન નેમ છે. આ બધા ઇમ્પોર્ટન્ટ IMP ડોમેન નેમ છે, જે પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક પૂછાશે. એટલે ખાસ ક્લિયર કટ મગજમાં ઉતારી દેવાના છે. વધીએ આગળ વિદ્યાર્થી મિત્રો. કોમર્શિયલ માટેનું એટલે કે વ્યવસાય માટેનું ડોમેન નેમ કયું છે? આવું તમને પરીક્ષામાં પૂછાય તો આવશે .com. સરકારી ગવર્મેન્ટ માટેનું ડોમેન નેમ .government. .edu છે એ એજ્યુકેશનલ એટલે શૈક્ષણિક માટેનું છે, એ ડોમેન નેમ છે. કોઈપણ સંસ્થા જેને આપણે ઓર્ગેનાઇઝેશન આવશે, જેને .org તરીકે ઓળખવામાં આવે છે, એનું ડોમેન નેમ છે. ત્યારબાદ તમને નેટવર્ક રિસોર્સ માટેનું ડોમેન નેમ પૂછે તો .net આવશે. ખાસ યાદ રાખજો. શું આવશે વિદ્યાર્થી મિત્રો? .net. હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે, જે મોસ્ટ IMP છે. HTML નો ઉપયોગ શેના માટે થાય? બધાને ખબર છે, વેબ પેજ બનાવવા માટે જ HTML વપરાય. હવે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે એને ખબર હોવી જોઈએ કે HTML નું પૂરું નામ શું થાય. જેટલા પણ રેકોર્ડેડ આ ક્લાસ જોઈ રહ્યા છે બધાએ HTML નું પૂરું નામ કોમેન્ટ કરવાની છે. જેનો પણ જવાબ સાચો છે એની કોમેન્ટ હું પિન કરી દઈશ.
આ તો તમને ખબર જ હોય, એક જ રૂમ હોય ને એક જ બિલ્ડિંગ હોય ને એક જ પરિસર હોય તો એમાં લોકલ એરિયા નેટવર્ક આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? લોકલ એરિયા નેટવર્ક, જેને આપણે લેન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, હવે કીબોર્ડમાં તમારે છે એ ડિલીટ કી તમે પ્રેસ કરો ને એટલે હંમેશા કર્સરની જમણી બાજુના અક્ષર હોય ને એ દૂર થાય. આ એક ખાસ એટલે ખાસ માર્કિંગ કરવાનું. તમે પ્રેક્ટિકલ કરશો ને તો પણ તમને ખબર પડશે કે તમે કંઈક લખ્યું હોય અને કીબોર્ડમાં અને ડિલીટ કી પ્રેસ કરો ને એટલે હંમેશા અક્ષર હોય ને એની જમણી બાજુના અક્ષર દૂર થાય. કોમ્પ્યુટરની અંદર તમારે જ્યારે કોઈ પણ એક અક્ષરનો સંગ્રહ કરવો હોય ને એટલે 8 આવે, 8 બીટ. બરોબર છે. એક અક્ષરનો સંગ્રહ કરવા માટેના બીટ કેટલા આવશે તમને પરીક્ષામાં પૂછે તો યાદ રાખવાનું છે 8 બીટ આવશે. યુએસબીનું પૂરું નામ કોમેન્ટ કરવાની છે. યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી. આ 3 નામ ખોટા આવશે ખાસ એટલે ખાસ ચેકઆઉટ કરજો વિદ્યાર્થી મિત્રો. માઇક્રોસોફ્ટ વર્ડમાં જો તમારે સુધારા વધારા કરવા હોય તો હંમેશા એડિટિંગ ઓપ્શન જ આવે. એ તમે જોશો ત્યાં જ તમને ખબર પડી જાય કે માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે જે કંઈ પણ વસ્તુ ટાઈપ કરી છે આ ટાઈપમાં તમારે જે કંઈ પણ સુધારા વધારા કરવા હોય ને તો હંમેશા એડિટિંગનો જ ઉપયોગ થાય. હવે તમારે માઇક્રોસોફ્ટ વર્ડની ફોન્ટ અથવા ફોન્ટની સાઇઝ બદલવી હોય ને તો એ તમને ફોર્મેટિંગ ટૂલબારમાં જોવા મળે. બરોબર છે. ફોન્ટ અને ફોન્ટની સાઇઝનો ઓપ્શન છે તમને ફોર્મેટિંગ ટૂલબારની અંદર મળી જશે. નોટ અ સ્ટાન્ડર્ડ ટૂલબાર, નોટ અ ફોન્ટ ટૂલબાર કે ટેક્સ્ટ ટૂલબાર નહીં આવે. આઈએમપી સેંકડો વાર ઘણી બધી વાર પૂછાયેલું છે. મોડેમનું પૂરું નામ તો કે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર છે એ મોડેમનું પૂરું નામ છે, જે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલું છે. આ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. બધા જ પ્રશ્નો આઈએમપી છે. જ્યાં સુધી તમારી જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા નહીં આવે ત્યાં સુધી આપણે બધા મોડેલ પેપર શરૂ રાખીશું. એના માટે તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી. બરોબર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મેક્સિમમ લોકો વધારે જોડાય છે. અડધાને તો ખબર નહીં હોય. બરોબર કે આવું કન્ટેન્ટ અહીંયા પીરસવામાં આવેલું છે. આ ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબનું કન્ટેન્ટ છે અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું છે. 3 કામ તમારે કરવાના છે. એક તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, બેલ બટન પર ક્લિક કરીને ચેનલને નોટિફિકેશન ઓન કરવાનું છે, ટેલિગ્રામમાં જોડાવાનું છે અને સૌથી વધારે લોકોને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? મેક્સિમમ શેર કરવાનું છે. બસ આટલી વસ્તુ યાદ રાખજો. આ 3 વસ્તુ તમે ખાલી કરવાની છે, બીજું તમારે કંઈ જ કરવાનું નથી. તો આવું કન્ટેન્ટ એકદમ પરીક્ષા આવે ત્યાં સુધી ફ્રીમાં તમને મળશે. ડન છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. HTMLમાં જે આડી લાઈન દોરવા માટેનો જે ટેગ છે HR ટેગ આવે. કયો ટેગ આવે? HR ટેગ આવે HTMLમાં આડી લાઈન દોરવા માટે. નેટવર્કમાં રહેલું જે કોમ્પ્યુટરમાં આવતા જે અજોડ સરનામું હોય ને એ તો તમને ખબર જ છે, જેને IP એડ્રેસ કહેવામાં આવે છે. નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહેવામાં આવે છે? IP એડ્રેસ કહેવામાં આવે છે. હવે આ IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે આવું તમને પૂછે તો ખાસ યાદ રાખજો 32 બીટ. આ પણ આઈએમપી છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે. ડન. 32 બીટ તમારે યાદ રાખવાના છે. એક IP એડ્રેસમાં સામાન્ય રીતે કેટલા બીટનું બનેલું હોય છે? 32 બીટનું. કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? આ પણ નેટવર્ક છે, આ પણ નેટવર્ક છે, આ પણ નેટવર્ક છે. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે આપેલ તમામ. આનું કોમેન્ટમાં નામ તો બધાને ખબર જ છે કે લોકલ એરિયા નેટવર્ક એટલે લેન. આ બંનેના નામ કોમેન્ટ કરવાના છે. ડન. નેક્સ્ટ. આ પ્રશ્ન આગળ આવી ગયો કે એક જ બિલ્ડિંગ અને વાળા જે નેટવર્ક હોય એને લેન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. પેઇન્ટના પ્રોગ્રામમાં જે ચિત્ર દોરેલા હોય એનું પૂર્વ એક્સટેન્શન આ પણ આપણે જોઈ ગયા છે. એક્સટેન્શન બધા. આનું પૂરું નામ જેને પણ આવડે કોમેન્ટ કરજો. BMP. આ તો આવડવું જ જોઈએ, આપણે ભણી ગયા છીએ. આ ન આવડે તો તમારે ખરેખર તૈયારી મૂકી દેવી પડે પછી. એસેસરીઝ ગ્રુપમાં જોવા મળતું ઓપ્શન કયું નથી? તો કે પબ્લિશર્સ છે. આ પબ્લિશર્સ છે એ એસેસરીઝ ગ્રુપમાં જોવા મળતું નથી. બાકી આ બધા જોવા મળે. ક્લિયર? નથી પૂછું, નથી અને છેમાં કન્ફ્યુઝ ઘણા બધા થાય છે. એમાં કન્ફ્યુઝ ન થતા. બરાબર? નકર તમારો 1 માર્ક જશે. આ હું સાથે આન્સર એટલા માટે આપું છું કે તમારો પછી આપણે 100 માર્કના મોડેલ પેપર આવવાના છે, ઓપ્શનના આન્સર વગરના. બરાબર છે? 100 માર્કના. એ પહેલાં તમને પ્રશ્નની ક્વોલિટી ખબર પડે ને એટલા માટે આપણે શોર્ટ મોડેલ પેપર લાવ્યા છીએ. પછી આપણે 100 માર્કના બધા મોડેલ પેપર લાવીશું અભ્યાસક્રમ મુજબ.
એમાં તમારું અંગ્રેજી વ્યાકરણ, રોડ સેફટી, ગુજરાતી વ્યાકરણ, મેથ્સ, રીઝનિંગ, ભાડા અને ગણિતના ટિકિટ લગેજના પ્રશ્નો, મોટર વ્હીકલ એક્ટ, કોઈ પણ તસવીર હોય આવી રીતે સ્કેનર આવે, સ્કેનરની અંદર તમે સ્કેન કરો એટલે આખી તસવીર કેવી થઈ જાય, ડિજિટલ સ્વરૂપમાં થઈ જાય. ડન. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે સ્કેનર. હવે HTMLમાં તમારે જ્યારે ફાઇલનું આઉટપુટ જોવું હોય તો તમારે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો? વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે. હવે કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ હોય. આ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર તમારે રો અને કોલમની આવી રીતે એક ટેબલ દોરેલું છે. એમાં તમે કોઈ માહિતી ઇનપુટ કરેલી છે. એ માહિતીને તમારે જો ચડતા કે ઉતરતા ક્રમમાં કરવી હોય તો શોર્ટ નામના વિકલ્પમાં જવું પડે. અને આ શોર્ટ નામનો વિકલ્પ તમને ડાટામાં જોવા મળે, ડેટામાં. ક્લિયર છે? ડેટા સિવાય તમને ક્યાંય આ ઓપ્શન જોવા મળે નહીં. એટલે MS એક્સેલમાં માઇક્રોસોફ્ટ એક્સેલ છે એમાં કોઈ પણ માહિતીનું તમે જે ટેબલ ફોર્મેટિંગ કર્યું છે એમાં એ માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવી છે કે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે, તો એ ક્યાં મેનુમાં જોવા મળે છે? ડેટા મેનુમાં. એક્સેલની અંદર કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત આનથી થાય. એક વસ્તુ યાદ રાખજો, XYZ કોઈ પણ ફોર્મ્યુલા લઈ લો, બરાબરથી જેની શરૂઆત થાય, ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન. OCR નું પૂરું નામ શું થશે? તો કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એટલે OCR. નેક્સ્ટ. જ્યારે ટ્રેક અને સેક્ટરનો તમને સંબંધ પૂછવામાં આવે ને એટલે તમારે સીધું હાર્ડ ડિસ્ક ઉપર વહી આવવાનું. ક્યાં વહી આવવાનું વિદ્યાર્થી મિત્રો? હાર્ડ ડિસ્ક ઉપર ટ્રેક અને સેક્ટર વચ્ચે વહી આવવાનું. નેક્સ્ટ આગળ વધીએ. કોમ્પ્યુટરમાં તમારી જે હાર્ડ ડિસ્ક હોય એની સ્પેસ કેટલો છે, જગ્યા કેટલી છે, એ તમારે જાણવું હોય તો ડિસ્ક સ્પેસ ઉપર આવવાનું. તો તમને ખબર પડશે કે તમારા કોમ્પ્યુટરની અંદર જે આવેલી હાર્ડ ડિસ્ક છે એની અંદર કેટલી જગ્યા છે. પ્રોપર્ટીઝ ચેક સ્પેસ, મેક સ્પેસ ને એવું કંઈ ના આવે. ડિસ્ક સ્પેસ તમારે ચેકઆઉટ કરવાનું રહેશે. હવે પ્રિન્ટના ઓપ્શનમાં જ્યારે લેન્ડસ્કેપની વાત કરવામાં આવે ને તો લેન્ડસ્કેપમાં તમારે હંમેશા પેજ ઓરિએન્ટેશન બતાવે છે. આ લેન્ડસ્કેપ છે એ શું બતાવે છે? પેજ ઓરિએન્ટેશન બતાવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, A4, લીગલ આવું તમે જોશો ને તો એને કહેવાય શું વિદ્યાર્થી મિત્રો? પેજ ઓરિએન્ટેશન કહેવાય. PDF નું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આ મારો હેલ્પલાઇન નંબર છે. આવા 10 મોડેલ પેપર બની રહ્યા છે. વિધિન 2 થી 3 દિવસમાં તમને મળી જશે. ક્લિયર છે? એના માટે તમારે ક્યાં જોડાવાનું છે? ટેલિગ્રામમાં જોડાવાનું છે. આ બધા પ્રશ્નો જે કાઢી રહ્યો છે એ પાછલા વર્ષના પ્રશ્નપત્રનું એનાલિસિસ કરીને જ કાઢી રહ્યો છું. ક્લિયર છે? ટોટલ લેક્ચરની લિંક અહીંયા ટેલિગ્રામમાં મળશે. મોટાભાગની PDFો તમને અહીંયા મળશે. પ્લસ તમારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલવાનું નથી. આ 3 વસ્તુ તો તમારે કરવાની જ છે. ડન. ચાલો હવે આવશે વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી ક્યાં ફોન્ટની સાઇઝ નથી? તો ખાસ યાદ રાખજો, સુપર સ્ક્રિપ્ટ છે એ ફોન્ટની સાઇઝ નથી. આ 10 મોડેલ પેપરમાંથી તમને 3 મોડેલ પેપર છે એકદમ ફ્રીમાં આપવામાં આવશે. બરોબર છે? કેમ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? 3 મોડેલ પેપર ફ્રીમાં આપવામાં આવશે. પણ સૌથી વધારે જો વ્યૂ આવે, સૌથી વધારે છે એ લોકો જોવે, સૌથી વધારે લોકો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરે ને તો. ક્લિયર છે? આ હું એટલા માટે વારા ઘણીએ કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, પછી ફ્રીની કોઈ કિંમત રહેતી નથી. તમારા હાથમાં જે વસ્તુ છે, આ વસ્તુ છે, એ વસ્તુ જ્યારે તમને ક્વોલિટીવાળું કન્ટેન્ટ જ્યાંથી પણ મળતું હોય ને ત્યાંથી તમારે લઈ લેવાનું. ક્લિયર છે? તમને ખબર છે કે આટલી સરસ સાહેબ તૈયારી કરાવે છે તો મેક્સિમમ તમારે લોકોએ આને આ લેક્ચરની લિંક મોકલવાની છે. ક્લિયર છે? તો સૌથી વધારે લોકો આપણી સાથે જોડાય. કઈ ફોન્ટની સાઇઝ નથી? બધાને ખબર છે. સુપર સ્ક્રિપ્ટ છે એ ફોન્ટની સાઇઝ નથી. આમાંથી તમને બેઠો 1 માર્ક રોકડો આવશે. આટલા પ્રશ્નો તમારે ક્લિયર કટ મગજમાં ઉતારી દેજો. હવે આપણે જે મોડેલ પેપર લાવશું એ બધા 100 માર્કના લાવીશું. યુટ્યુબ ઉપર પણ લાવીશું અને એપ્લિકેશન ઉપર પણ આપીશું. ડન. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ કરજો. તમારી એક કોમેન્ટ આપણા ક્લાસ માટે થઈ જાય. ડન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.